કોઈ પણ વક્તવ્ય કોઈ પણ વાતની રજૂઆત કરવી હોય ને તો તમારું ધ્યાન બહુ મહત્વનું હોય છે. અને અત્યારનો સમય એવો આવ્યો છે કે ધ્યાન કરવા કરતા ધ્યાન રાખવું જરૂરી છે. પણ શું કામ દાદ જરૂરી છે કે વિદેશમાં એક માણસ અને $10,000 નુકસાની ગઈ કે શું બાપા, જેને ઇજ્જત હોય, જેને આબરૂ હોય, એ સમાજને મોઢું ન બતાવી શકે, એટલે એને વિચાર કર્યો કે હવે મારે આત્મહત્યા કરવી જોઈએ. એ આત્મહત્યાનો વિચાર કર્યો. ટ્રેનના પાટાની વચ્ચોવચ્ચ માણસ ઉભો રહી ગયો, ટ્રેન આવવાની તૈયારી. કારણ એ માણસ $10,000 ચૂકવી શકે એમ નહોતો, એટલા માટે મરવું પડે એમ હતું. મરવું નહોતું છતાંય બે હાથની મુઠ્ઠીઓ વારી ગયો. ટ્રેન આવવાની તૈયારી, પણ 2-3 મિનિટની વાર હતી ને પાછળ એક પ્રેમાળ હાથ પડ્યો. આંખો ખુલી ગઈ. જોયું તા એક 60-70 વર્ષના સફેદ કપડા પહેરેલા એક વડીલ ઉભા હતા. સાહેબ એ બાવણું ઝાલી અને સાઈડમાં રાખીને એટલું કીધું તું, ભલા માણા આત્મહત્યા કરવાનું કારણ શું? આ તો પાપ છે. તઈ ઓલા માણસે એટલું કીધું તું કે હું બિઝનેસમાં $10,000 નુકસાની ગઈ છે, હું દિવાળું ફૂકી શકું એમ નથી, એટલે મારે આત્મહત્યા કરવી પડે એમ છે. ત્યારે ઓલા વડીલે એટલું કીધું તું કે $10,000 હાટું થઈને કરોડ રૂપિયાની જિંદગી આમ વેડફી નખાય. એટલે યુવાને કીધું કે તમને ખબર પડે છે $10,000 કેમ થાય? ઈ કેમ થાય? ઈ શબ્દ પૂરા થાય. વડીલે પોતાના ખિસ્સામાંથી ચેકબુક કાઢી અને $10,000 ચેક લખીને કીધું કે લે, પાછો ધંધો શરૂ કર અને તને જો પાછો કમા તો પાછા આપવા આપજે, નકર તારે મારે હરીવાલા. વડીલ ત્યાંથી નીકળી ગયા. એક અજાણ્યા માણસે $10,000 ની મદદ કરી. હરખમાં નામ પૂછવાનું ભૂલી ગયો, એડ્રેસ પૂછવાનું ભૂલી ગયો. વડીલ ત્યાંથી નીકળી ગયા. આ માણસ ઘરે આવ્યો. ઘરે આવીને વિચાર કર્યો, પેલા આ ચેક વટાવાય નહીં, ફરીથી મહેનત તો શરૂ કરું. અને તમારા જીવનમાં પોઝિટિવિટી આવે એટલે પંચ મહાભૂતનો આપણો દેહ છે, એટલે 5 પ્રકૃતિ તમારી મદદ કરે. જોજો, આ માણસને મદદ કરી. 1 વર્ષમાં ઈ માણસ $10,000 નું લેણું ચૂકવી નાખ્યું. બીજા $10,000 કમાણો. એટલે વિચાર આવ્યો કે મારે વડીલને પાછો ચેક દેવા જવો પડે. બીજો ચેક લખ્યો વ્યાજનો, અને જૂનો ચેક લઈ અને શેરની ગલીમાં ફરી વળ્યો. વડીલ મળ્યા નહીં, એડ્રેસ લેવાનું ભૂલી ગયેલો. પછી વિચાર આવ્યો, જ્યાં મને બચાવ્યો એ રેલના પાટા પાસે તો નહીં હોય ને. અને જ્યાં પાટા પાસે યુવાન આવે, જ્યાં દ્રશ્ય જોયું ત્યાં તો થર ધ્રુજવા માંડ્યો. દોડતો ગયો. કારણ કે જે વડીલે $10,000 નો ચેક આપ્યો તો એને 4 જણા ઉપાડીને એમ્બ્યુલન્સમાં લઈ જતા હતા. અને ઓલો એમ કે મને મૂકી દો. અને આ યુવાન ત્યાં જઈ અને કીધું કે આ માણસ સદ્ધર છે, આને મને $10,000 નો ચેક આપ્યો, તમે આને ક્યાં લઈને જાવ? અહીંયા ઓલા 4 જણા ઉપાડી જતા હતા. ઈ કે આ ગાંડો છે, ગમે એને ખોટા ચેક ધરબે છે. વાત તો સામાન્ય, તમે દાંતમાં કાઢી નાખી. વિચારવા જેવી વાત ઈ છે કે ગાંડો ખોટા ચેક આપે ને એક માણસની સાચી જિંદગી બચી જતી હોય તો તમારી ખોટી દાદ 2 વર્ષ કલાકારનું આયુષ્ય વધારી દે ને, એટલે પલકારા કરવાની વાત છે. કેમ કે આજે મારે હાસ્યનો વિષય, હું છું જ હાસ્ય કલાકાર, પણ વર્ષદીમાં 1 વખત કિશનભાઈ મારી પરીક્ષા લે. કેમ કે આ દવે પરિવાર એવો છે કે પરીક્ષા લે કે આજ તારે હાસ્ય કરવાનું જ નથી, બોલો. અને મારે સાહિત્ય મારો એટલો વિષય નથી, છતાંય આજે હું પ્રયત્ન કરીશ. લાગે ભાગે લોહીની તાર. માવતર બેઠા હોય અહીંયા ચિંતા ન કરાય. કેશુ બાપા ભૂલ કાંઈ હશે માફ કરી દેશે. ખોટું હું કામ ટેન્શન લેવું? બહુ તો શું થાય છે, ફેલ જાય. એમાં ગુજરી ન જવાય. ઉપાધિ શું કામ કરવી છે? હા, મને ઘણી જગ્યાએ થાય ને, હું સંતવાણીના પ્રોગ્રામ ઓછા કરું. બોલો કેમ અનિલભાઈ? અને અહીંયા કડક સૂચના હોય કે વાણી જ કરવાની. મોરાર સાહેબની વાણી કરો, મીરાબાઈની વાણી સિવાયનો કોઈ બહારનું ભજન નહીં, એવી અહીંયા સૂચના. 2 લેસન કરીને આવ્યા છે. તમને કહું, એ અહીંયા કેશુ બાપાની ખાસ સૂચના હોય. હવે ઈ અમારા માટે બહુ અઘરું કહેવાય, પણ છતાંય અમે લેસન કરીને એટલા માટે આવીએ કે આ માનું આંગણું છે, ગંગા માનું આંગણું છે. માના આંગણામાં જાતા શરમ ન રખાય. બહુ ભૂલ થાય, શું ફેર પડે છે યાર. પણ એક બહુ સારું ભજનની રજૂઆત કરી. આ ચાલી ભરવાને પાણી મને બોલાવે સદગુરુ. હવે વિચાર કરવા જેવી વાત ઈ છે. સાઈરામે ચેલેન્જ ફેંકી ની 5 મિનિટ બોલું.
સાહેબ સદગુરુ, ગુરુના ઘણા, આપણા એક ધર્મગુરુ હોય, આપણા જીવનમાં એક ધર્મગુરુ આવે. એક આવે તો કે સદગુરુ, એક આવે તમારા કુલ ગુરુ. આ ત્રણ ગુરુમાં તફાવત બહુ છે સાહેબ, કે જે કુલ ગુરુ હોય ને એ તમે જન્મ લ્યો ને એટલે સ્થાપિત થઈ જાય છે, કેમ કે આપણો બાપ જે ધર્મ પાડતો હોય ને એ જ ધર્મ ગુરુ સ્વીકારવા પડે સાહેબ. તી પછી આવે તો કે કુલ ગુરુ, કુટુંબના જે ગુરુ હોય એ ફરજિયાત જ છે. પણ એક વાત યાદ રાખજો, ત્રીજા આવે ની સદગુરુ. સદગુરુને ગોતવાના ન હોય, સદગુરુ તમને ગોતી લે મારા વાલા. સદગુરુને ગોતવા જવાના, માત્ર ને માત્ર સદગુરુ એટલા માટે વધારે હું મહત્વ આપું છું કે તમારે ધર્મગુરુ ગોતવા જવા પડે, કુલ ગુરુ ગોતવા જવા પડે, પણ સદગુરુ એક જ એવા છે જે તમે એ સીમના શેઠે બેઠા હોય ને તો એ તમને ઉપાડી લે, આ મારો ચેલો સાચો છે ભાઈ. અને ચોથા ગુરુ હોય ને એ આપણા બિઝનેસ સાથે જોડાયેલા હોય, સંગીતમાં જોડાયેલા હોય, સંગીત જેની પાસે શીખા હોય એ આપણો ગુરુ. માની લ્યો લોક સાહિત્ય શીખા હોય તો એ આપણા ગુરુ, હાસ્ય શીખા હોય તો એ આપણા ગુરુ. હમણાં તો એક સંગીતકાર મોટા, એનો ચેલો, બોલો આ અઘરો જોક કહું, લાગે પાગે લોહી નહીં થાય. અઘરામ અઘરો શબ્દ ઉપર ધ્યાન દેજો. હાસ્યમાં સેટાયર આવે, બ્લેક હ્યુમર આવે, વીટ આવે. વીટનો પ્રકાર એવો છે કે તમે અત્યારે સમજી જાઓ દાંત આવશે, નકર કાલે નાતા હોય ને તો બાથરૂમમાં દાંત આવશે. આ એવો જોક કહું. એક સંગીતના તજજ્ઞ ગુરુ, એનો ચેલો પણ એવો ઉત્તમ પ્રકારનો ચેલો કે વાત જવા દો. સંગીતના સારે ગામા પ બધા રાગ શીખી ગયો. એમાં ઘટના એવી બની, ચેલો ગુજરી ગયો, એટેક આવી ગયો. એટેક ટેન્શન લેતો હોય છે, નકર થોડો એટેક આવે. એટેક આવી ગયો, ગુજરી ગયો. પણ સારામાં સારો શિષ્ય અને આજ્ઞાકારી શિષ્ય હોય ને એને ગુરુને દુઃખ બહુ થાય, મારો હારામાં હારો ચેલો ભગવાને લઈ લીધો. એને દુઃખ હોય, આના હૈયામાં દુઃખ, એટલે રોજ રાતે યાદ કરે. 1 દી 2 દી 3 દી 13મા દિવસે શિષ્ય સપનામાં આવ્યો, પગે લાગ્યો, ગુરુદેવ. તા તો હાફડા ફાફડા ગુરુ જાગી ગયા. બેટા તું? તો કે હા. આમ જો કાંઈ ચિંતા ઉપર નથી હો, સ્વર્ગમાં જ ગયો છો. આપણે ક્યાં કઈ ખરાબ કામ કર્યા, સંગીત જ એટલે સ્વર્ગમાં જ ગયો છો. અને આમ જો પેલો પ્રોગ્રામ તો સીધો ચિત્રગુપ્ત ની અમારો થયો. વખાણ બહુ કર્યા, મને કે આટલું સંગીત શીખો ક્યાં? તો ગુરુદેવ તમારું જ નામ લીધું. તો ગુરુ રાજી થઈ ગયા, વેરી ગુડ બેટા. પછી તરત જ મારો પ્રોગ્રામ યમરાજાએ ગોઠવો કે આજ અઠવાડિયામાં શનિ રવિ રજા આવે છે, તો ત્યાં ગોઠવી નાખી. યમરાજાએ કીધું બહુ તારું સંગીત તો સારું હોય, કે તારું સંગીત કોના આગળ શીખો? ગુરુદેવ તમારું જ નામ લઉં ને. રાજી બહુ થયા. યમરાજા ગયા ઇન્દ્રલોકમાં, કે કલાકાર બહુ સારો આવ્યો છે, બધા સંગીતના રાગ જાણે છે એમ. ઇન્દ્ર મહારાજ આવ્યા, આવીને મારી હારે મુલાકાત કરી અને તરત જ મારો પ્રોગ્રામ નક્કી કર્યો. ઇન્દ્રપુરીમાં મારો પ્રોગ્રામ. ઇન્દ્ર રાજા ખૂબ રાજી થયા. કોની પાસેથી શીખો? ગુરુ તમારું નામ, તમારા સિવાય કોઈનો. અને ઇન્દ્ર રાજા એટલા ખુશ થયા ને, આવતા શનિ રવિ તમારો પ્રોગ્રામ છે. ગુરુદેવને પરસેવો વળી ગયો. કે એનું કારણ છે ને સાહેબ, કે બધાને જીવવું ગમે છે, કોઈને મૃત્યુ ગમતું નથી. નકર સનાતન સત્ય જટો કહે જટડીને કાંઈક દે ને કાંઈક લે. જટો અને જટડી નામના બે હરાણિયા વાતું કરતા હતા. બોલો, કે જટો કહે જટડીને કાંઈક દે ને કાંઈક લે, સામે ઢેરા રખજા વો ભી માડું થે. સામે જે રાખનો ઢગલો પડ્યો છે એ તારીને મારી જેમ ચાલતા હાલતા માણસો હતા, પણ કાળની એક થપાટે પંચ મહાભૂતમાં વિલીન થઈ ગયા. અરે જટો કહે જટડીને કાંઈક ચંગેરો રાંધ, જીવતર મળ્યું છે તો કાંઈક પરમારથના કામ કરી જા, નકર સાજણ દીઠા બજાર મેં 4 જણા કે કાન. પછી 4 જણા એને ઉપાડીને લઈ જવાના છે, અને જગત કોઈ દી યાદ નથી કરતું. એમ સંગીતમાં તમે જેને શીખડાવો એમ ચેલો હોય, એવી રીતે બિઝનેસમાં ચેલા હોય. તમે હારા ધંધાદારી માણસ હોય ને એની નીચે શીખો તો તમારો ગુરુ જ કહેવાય. એક એવો શેઠ ને એનો નોકર, એ નોકર શેઠ પાસે બધું શીખે, પણ નોકર થોડો અકલમઠો ખરો. એટલે શેઠ કે આમ જો બપોરે ખાવાનું કરવા હાટું થઈને બકાલું લે, ઓલો કે મને ઘીહોડાને ગલકામ ખબર ન પડે. હું નો તો કે એમ કરી કઠોળ લે, મને કે મગ ને મઠમાં ખબર ન પડે. તો કે તો એમ કરી શાક બકાલું હું લઈ આવું, તું કોબી સુધારી નાખ. કોબીની કચુંબર ન આવે, કટકા આવડે. પછી તો શેઠ કંટાળી ગયા. તો કે તો હું રાંધી લઉં? કે હા, ઈ કે રાંધી લ્યો, કેમ કે મને ખાંડમાં મીઠામાં ખબર ન પડે, બે ધોરારિયા ને.
પછી આને શેઠે રાંધ્યું અને પછી શેઠ ખાર ખાઈ ગયેલા. હું ઓલું બકાલું લઈ આવ્યા, કઠોળ રાંધ્યું. પછી કે હવે ખાઈશ તો ખરા ને? નોકર કે હવે હાલો એક તો કામ કરવું પડશે ને. હવે એક કામ ઈ એને ખાવાનું કર્યું લ્યો. હા, ઘણી જગ્યાએ આ સંતવાણીનો પ્રોગ્રામ હોય ને એટલે ઘણા મને બોલવા વાળા હોય ને કલાકારને એમ કે તમે એકાદી વાણી કરજો ને. અમે કઈ ને કહેવાય દેવાયત પંડિતની વાણી રજૂ થશે, રામાપીરની વાણી, મીરાબાઈની વાણી. મને કે એક વાણી તમે કરો. પછી મેં વાણી કરી, પછી ઓડિયન્સ હલવાણી. પણ તી પછીના ગુરુ જે આવે ને એ સમાજનો કોઈ ગુરુ હોય ને તો એ સંત છે સાહેબ. સમગ્ર સમાજનો. પછી ગાંડાઓ ખેલો હોય તોય ભલે ને, પૈસા વાળો હોય તોય ભલે ને, બુદ્ધિજીવી હોય તોય ભલે ને, અકલ મઠો હોય તોય ભલે, આખા સમાજનો કોઈ ગુરુ હોય ને તો એ સંત છે સાહેબ. સંત મિલન કો જાય. એક જ મિનિટનો પ્રસંગ કહી અને મારે સંદીપને રજૂ કરવો છે સાહેબ. ગામમાં એક સંત આવ્યા. ગામ રાજી થઈ ગયું, કારણ કે જે ગામમાં સંત આવે ને એ તો ભાગ્યશાળી ગામ કહેવાય સાહેબ. કેમ કે તમે સંત પાસે જાઓ તો એ તમારું ભાગ્ય છે, પણ સંત તમારી પાસે આવે ને તો એ તમારું સૌભાગ્ય છે સાહેબ. એ ગામમાં સંત આવે અને સંતને સાહેબ આખા ગામના લોકો જમાડવા માટે થાળ પીરસે. સંતે એટલું કીધું તું જેને હો યજ્ઞ કર્યા હોય એના ઘરનું ખાવ, બાકી કોઈના ઘરનું ખાવ નહીં. આખું ગામ ચિંતામાં કે હો યજ્ઞ કોને કર્યા હોય, કારણ કે હિન્દુ ધર્મ તો યજ્ઞની પરંપરાને માને એવો સમાજ છે સાહેબ. અને ઘટના એવી બને, એક આખો દી જાય અને નકોડો ઉપવાસ સંતને થયો સાહેબ. ધીરે 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 ગામમાં વાતો થવા માંડી. કરવું શું? અડધા ગામમાં વાત ફેલાણી. તા બીજો દી પૂરો થયો. સંતને 2 દિવસના ઉપવાસ. ત્રીજા દિવસનો હવાર પડ્યો ને છેવાડાના સુધી આ વાત ખબર પડી. ગામમાં એક સંત આવ્યા છે અને સંત એવા છે કે જેને 100 યજ્ઞ કર્યા હોય એનું જ જમે. અને ઘટના એવી બને કે છેવાડામાં એક ગરીબ બાઈ રહે. એટલું બધું ઘરમાં ચાહો જલાલી નહોતી, એટલે અડદની ડાળ અને રોટલો એ ટિફિન લઈ અને સંત પાસે ગઈ કે લ્યો જમી લ્યો. સંતે એટલું કીધું તું, બેન તને ખબર છે ને મારો નિયમ, હું 2 દિવસ ત્યાં ભૂખ્યો છું. મારો નિયમ ઈ છે કે જેને 100 યજ્ઞ કર્યા હોય એના ઘરનું જ જમવું. તો કે મેં 100 યજ્ઞ કર્યા હે. પણ તા તો ગામ એકબીજાના ઠોહા મારવા માંડ્યો કે આ બાઈએ તો ભૂંડું કર્યું, આ બાઈ ખોટું બોલે છે, કરવું શું? અને બાઈ એમ કીધું મેં 100 યજ્ઞ કર્યા. એટલે સંતે કીધું કે એમ માની ન લઉં, તું એમ કર, સાબિતી આપ. તઈ આ દેશની બાઈ ગરીબ હતી પણ એટલે કીધું કે વાણીમાં કીધું છે કે સંત મિલન કો જાય કદી માન મો અભિમાન, જ્યું જ્યું પેર આગે ધરો કોટી યજ્ઞ સમાન. નાનપણથી હું સંતને મળવા ગઈ છું. હું એક વાર ડગલું ભર્યું તેથી હો યજ્ઞનું, કરોડ યજ્ઞ, હજાર યજ્ઞનું પુણ્ય મળ્યું છે. હવે હો યજ્ઞ આમાંથી કાઢીને બીજા મને પાછા આપીને જમી લ્યો. ને સંત રાજી થાય ને એનો રોટલો ખાય. સાહેબ ઈ સંતે તો ખાલી પરીક્ષા જ લીધી હતી, કારણ કે ભાવ મહત્વનો છે.